यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगताः अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। છેલ્લા 12 દિવસથી આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય પ્રસંગોનો લાભ પ્રાપ્ત કરી રહેલા છીએ. ઉપનિષદોની અંદર એક વાત બતાવવામાં આવેલી છે કે કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ. એવી કઈ વસ્તુ રહેલી છે કે જેના જ્ઞાન દ્વારા સમગ્ર વિશ્વની અંદર જેટલા કંઈ વિષયો રહેલા છે એ તમામ વિષયનું આપણને જ્ઞાન થાય. એના જવાબની અંદર બહુ સુંદર વાત કરે છે કે બ્રહ્મણી વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ. એટલે કે જો બ્રહ્મનું આપણને જ્ઞાન થાય, જો પરબ્રહ્મનો આપણને વ્યવસ્થિત રીતે અનુભવ થાય તો દુનિયાના તમામ વિષયો એનું આપણને સુપેરે જ્ઞાન થઈ જાય. અનંત વિષયો દુનિયાની અંદર રહેલા છે. આધ્યાત્મિક માર્ગની અંદર પણ ઘણા બધા એવા રહસ્યો રહેલા છે જે રહસ્યો આપણે જાણતા નથી, સમજતા પણ નથી. પરંતુ જો બ્રહ્મને સારી રીતે આપણે જાણીએ તો તમામ પ્રકારના વિષયો, તમામ દુનિયાના રહસ્યો ખુલી જાય. જેમ કે કોઈ માણસની પાસે માસ્ટર કી હોય તો એ જ ક્વોલિટીના જેટલા કંઈ તાળાઓ હોય તમામ લોકસ ખુલી જાય, તમામ તાળાઓ ખુલી જાય. ચાવી એક છે, ભલે તાળા 50 હોય, પરંતુ તમામે તમામ તાળાઓ એક ચાવીથી ખુલી જાય, માસ્ટર કીથી. એમ આધ્યાત્મિક માર્ગની અંદર માસ્ટર કી એટલે સત્પુરુષ. ગુરુ આપણે કહીએ, અક્ષર બ્રહ્મ કહીએ, ભગવાનનું સ્વરૂપ કહીએ, અથવા તો સાક્ષાત્કાર સંપન્ન પુરુષ કહીએ. એનું જો આપણને બરાબર રીતે જ્ઞાન થાય તો તમામ રહસ્યો દુનિયાના ખુલી જાય. પછી લૌકિક આપણે ભણેલા હોઈએ તો પણ ભલે, અને ન ભણેલા હોઈએ તો પણ ભણે, બધા જ પ્રકારના તાળાઓ ખુલી જાય, તમામ પ્રકારના રહસ્યો આપણને સમજાય. ભગવાને સુંદર આપણા શરીરની અંદર એક રચના કરેલી છે. આનું આ શરીર દ્વારા
ઘણું બધું માણસ કરી શકે. અહીં બેઠા બેઠા તમે અમેરિકાની અંદર કોઈ વસ્તુ હોય તો પણ લઈ શકો. અહીં બેઠા બેઠા ચંદ્રલોકની ધરતી ઉપર કંઈ પડ્યું હોય તો એને પણ તમે લઈ શકો. અહીં બેઠા બેઠા તમે બધું જોઈ શકો. એટલી તાકાત શક્તિ આપણા શરીરની અંદર રહેલી છે. પણ એ જો જાગૃત થાય, એને જો આપણે બરાબર રીતે કાર્યાન્વિત કરીએ તો થાય એવું છે. એટલે એના માટે હા, સત્પુરુષોના જીવનની સામે આપણે જોતા રહીએ અને એનું અનુકરણ કરીએ, એનું અનુસરણ કરીએ અને એમાંથી જો કંઈક આપણે શીખીએ અને નિજી જીવનની અંદર એપ્લાય કરીએ, એપ્લાય ફિલોસોફી આપણે કહીએ ને, એપ્લાય કરીએ તો ખરેખર વસ્તુ થાય એવી છે. સંસારની અંદર આપણે બધા સવારથી સાંજ સુધી ખાઈએ પીએ, હરીએ ફરીએ, નોકરી ધંધા કરીએ, દીકરા દીકરીઓની સાથે વ્યવહાર કરીએ, બધું જ કરીએ અને એ કરવાનું પણ છે. પણ જોડે જોડે એક જો શેર રાખેલી હોય આ પ્રકારની આધ્યાત્મિકતાની, તો ચોક્કસ તમામ રહસ્યો આપણે ખોલી શકીએ અને કરી શકીએ. યોગીજી મહારાજ એક વખત મુંબઈની અંદર વિરાજમાન હતા. એ વખતે દાદાજી પાંડુરંગ આઠવલેજી એ યોગી બાપાના દર્શન કરવા માટે પધાર્યા. યોગી બાપા પ્રત્યે અનહદ પ્રેમ ને ભાવ હતો અને એમને આમંત્રણ આપ્યું કે બાપા, તમે અમારા થાણાની અંદર આશ્રમ છે ત્યાં આગળ પધારો. ત્યાં બધા વિદ્યાર્થીઓ ભણે છે, એને આશીર્વાદ આપો અને ત્યાં આગળ પધરામણી કરો. યોગીજી મહારાજે આમંત્રણ સ્વીકાર્યું અને યોગીજી મહારાજ ત્યાં ગયા. થોડા દિવસ પછી સંતોની સાથે જેવા યોગીજી મહારાજ ત્યાં આગળ ગયા એટલે દાદાજીએ એવી ગોઠવણ કરેલી હતી કે એમના જેટલા કંઈ વિદ્યાર્થીઓ હતા બધાને 2 લાઈનમાં ઊભા રાખેલા અને બધા જ છોકરાઓ સંસ્કૃતની અંદર શ્લોકો બોલતા હતા. આ સંસ્કૃતના શ્લોકો બોલતા છોકરાઓને જોઈ અને પૂજ્ય વિવેક સાગર સ્વામીએ દાદાજીને કહ્યું કે દાદાજી, આ તમારા બધા વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં શ્લોકો બોલે છે, સરસ ઉચ્ચારણ છે, સારું બોલે છે, પણ યોગીજી મહારાજ સંસ્કૃત સમજતા નથી, એ જાણતા નથી. એટલે કંઈક ગુજરાતીમાં અથવા તો હિન્દીમાં બોલે તો યોગીજી મહારાજને સમજ પડે અને જાણે કે આ શું બોલી રહેલા છે. ત્યારે દાદાજી તરત જ વિવેક સાગર સ્વામીને કહે છે કે સ્વામી, તમે કેમ એવું બોલો છો કે યોગીજી મહારાજને આ સંસ્કૃત નથી આવડતું? તમે યોગીજી મહારાજના ફોટાની નીચે અને જાહેરમાં ભાષણોની અંદર, પ્રવચનોની અંદર તો એવું બોલો છો કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હોય તો એને તો બધું ખ્યાલ જ આવે, એ તો બધું જાણતા જ હોય. બ્રહ્મ તો બધું જ જાણે. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષણ સદા સ્વતઃ. અનંત કરોડો બ્રહ્માંડોની અંદર જેટલો કંઈ જ્ઞાન રાશિ રહેલો છે, તમામ જ્ઞાન રાશિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપને ખબર પડે. તો એને સંસ્કૃત તો આવડે જ, સંસ્કૃત તો જાણે જ. હવે વિવેક સાગર સ્વામીને આ પ્રમાણે વાત દાદાજીએ કરી એટલે વિવેક સાગર સ્વામી તો ચૂપ થઈ ગયા. પણ યોગીજી મહારાજે આ વાત પોતાના જીવનની અંદર બતાવી. 1970માં યોગીજી મહારાજ લંડનની અંદર ગયા હતા અને એ વખતે પીટર લેંગલીની સાથે એને અંગ્રેજીમાં વાત કરી, જે આપણે પ્રસંગ જાણીએ છીએ એટલે હું વિસ્તાર નથી કરતો. પણ યોગીજી મહારાજ 6 ચોપડી ભણેલા હતા, તેમ છતાંય એને અંગ્રેજી આવડતું હતું. હા, બોલતા ન હતા, પણ યોગીજી મહારાજ અંદરની ભાષા જાણતા હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાઉથ આફ્રિકા ગયેલા હતા અને ત્યાં આગળ પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી દુભાષ્ય તરીકે હતા, એટલે કે અંગ્રેજી ભાષાના દુભાષ્યા.
ઇન્ટરપ્રિટર આપણે કહીએ તો એક ત્યાં જે વ્હાઇટ મેન હતા, એટલે કે દોડિયા અંગ્રેજ અથવા તો સાઉથ આફ્રિકન, એમણે પરમ પૂજ્ય સ્વામી બાપાની સાથે મુલાકાત ગોઠવેલી હતી અને એ જે બોલતા હતા પરમ પૂજ્ય સ્વામી બાપા એ બધું જાણતા હતા અને આત્મ સ્વરૂપ સ્વામીને કહે છે, કારણ કે આત્મ સ્વરૂપ સ્વામી એ વખતે ગુજરાતી કરતા હતા પબ્લિકની અંદર, પેલા બોલે પછી બાપાને સમજાવે ને પછી પબ્લિકને વાત કરતા હતા. ત્યારે સ્વામી કે પેલી વાત રહી ગઈ. પેલી વાત રહી ગઈ ક્યારે તમે કહી શકો, તમને સમજણ પડી હોય તો ને. એટલે સત્પુરુષો બધી ભાષાઓ જાણતા હોય છે, બધા રહસ્યો જાણતા હોય છે, એ બધા ધામોનો અનુભવ કરતા હોય છે અને પ્રથમના 67માં વચનામૃત પ્રમાણે એની એવી એક ઈચ્છા રહે છે કે હું જે ભગવાનનું સુખ લઉં છું, હું જે ભગવાનનો આનંદ લઈ રહેલો છું, એ આનંદ મારે બધાને આપવો છે. એવી આના અંતરની અંદર એક ભાવના અને ઈચ્છા રહેલી છે. હવે આપણે એ આનંદ લેવો હોય અને એ પ્રકારનો જો અનુભવ કરવો હોય તો ખરેખર સત્પુરુષના પ્રસંગો પ્રમાણે આપણે પણ જીવન જીવવું. અહીં આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 8/8/2023 મંગળવાર રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે યોગીજી મહારાજ મુંબઈની અંદર 1957માં 9 જેટલા જે બધા યુવાનો હતા એને દીક્ષા આપવાનો પ્રારંભ કરે છે. સૌથી પહેલા યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજને દીક્ષા આપેલી અને ત્યાર પછી 9 યોગેશ્વરોને યોગીજી મહારાજે દીક્ષિત કરેલા. એમાંના ઘણા યોગેશ્વર અત્યારે રહેલા છે. પૂજ્ય વિવેક સાગર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, આ બધા 9 યોગેશ્વરો એટલે કે 9 જણાને યોગીજી મહારાજે પાર્ષદની દીક્ષા આપી અને એ બધાને કાંદીવલી ઘાટકોપરની અંદર ભણવા માટે રાખેલા હતા. આ 9 યોગેશ્વરોને ત્યાં એક મધુભાઈ કરીને હતા, એમને પણ યોગીજી મહારાજે 9 યોગેશ્વરમાં દીક્ષા આપેલી. પછી તો એ નીકળી ગયેલા સાધુના આશ્રમમાંથી, પણ સત્સંગ એકદમ પાક્કો રાખેલો, બરાબર પાક્કો હતો સત્સંગ. અને પછી તો એ અમેરિકા જાય છે અને અમેરિકાની અંદર પોતે સેટલ થયા, લગ્ન કર્યા, એમનો આખો એક પરિવાર પણ થયો. અને એ મધુભાઈ, એનું નામ મધુભાઈ જસાણી, આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે આખા પરિવારની સાથે આવે છે. કેવું એક અદ્ભુત દ્રશ્ય સર્જાય છે. મહંત સ્વામી મહારાજને કહે છે કે આપણે સાથે દીક્ષા લીધેલી, આપણે સાથે દીક્ષા લીધેલી મુંબઈની અંદર. અને એ વખતે આ મધુભાઈ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વાત કરે છે કે સ્વામી, મારી પાસે શ્રીજી મહારાજથી માંડી અને આપણા જે બધા ગુરુઓ એની પ્રસાદીની વસ્તુઓ રહેલી છે, આજે આપને અર્પણ કરવા માટે આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણથી માંડીને આ બધી વસ્તુઓ પ્રસાદીની હવે મારા ઘરની અંદર રાખવાનો તો અર્થ છે, પણ મને એવું થાય છે કે આ મંદિરની અંદર હોય તો સારી રીતે સચવાય અને હજારો હરિભક્તોને એના દર્શનનો લાભ પ્રાપ્ત થાય. આવી ભદ્ર ભાવનાથી આજે હું અહીંયા આગળ આવ્યો છું, આ બધી પ્રાસાદિક વસ્તુઓ આપવા માટે અને આપના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે. પછી મધુભાઈ, એને પરમ પૂજ્ય સ્વામી બાપા આશીર્વાદ પણ આપે છે. એ વખતે મધુભાઈ એક અલભ્ય અને આમ કહીએ કે દુર્લભ વાત કરી. શું વાત એને કરી કે અમને યોગીજી મહારાજે દીક્ષા આપી અને ત્યાર પછી યોગીજી મહારાજ અમને મધ્યનું 7મું વચનામૃત સમજાવે છે એના એ અરસાની અંદર. અને મધ્યના 7મા વચનામૃતની અંદર વાત આવે છે કે
જેને વૈરાગ્યની ન્યૂનતા હોય તો કયો ઉપાય કરે અથવા તો શું ઉપાય કરે જેથી કરીને બધા વિકાર ટળે? અઘરું છે વિકાર ટાળવા તે. હવે આપણે કઈ એવા વૈરાગી નથી, આપણને કઈ એવો વૈરાગ્ય ફાટી નથી નીકળ્યો કે આપણા બધા કામ ક્રોધાધિક વિકારો ટળી જાય. બહુ અઘરું છે વૈરાગ્ય જીવનની અંદર લાવવો તે. કોઈ જગ્યાએ આપણને રાગ ન હોય એનું નામ કહેવાય વૈરાગ્ય. મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ વ્યાખ્યા કરી છે, વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રીકૃષ્ણેતર વસ્તુ શું. ભગવાન સિવાય કોઈ પદાર્થની અંદર તમને રાગ ન હોય, દીકરામાંય રાગ ન હોય અને દીકરીમાંય રાગ ન હોય, તમારા ઘરવાળામાંય રાગ ન હોય અને ઘરમાંય રાગ ન હોય, તમને નોકરીમાંય રાગ ન હોય અને ધંધામાંય રાગ ન હોય. હવે આવી પરિસ્થિતિ બહુ જ જીવનની અંદર લાવવી અઘરી રહેલી છે, પણ થઈ શકે છે. જેમ કમળ પાણીની અંદર રહે છે પરંતુ પાણીનો એને પાશ લાગતો નથી. સંસારની અંદર રહીએ પણ સંસારનો પાસ ન લાગે એ બહુ અઘરું રહેલું છે. એટલે મધુભાઈએ વાત કરી કે સ્વામી મધ્યના 7મા વચનામૃતની અંદર યોગીજી મહારાજે વાત એ વખતે આપણને કરેલી હતી કે વૈરાગ્યની ન્યૂનતા હોય તો પણ વિકારો ટાળવા એ કઈ રીતે ટળી શકે. ત્યારે એની અંદર કહ્યું કોઈ એવા મોટા પુરુષ હોય જો એનો રાજીપો થાય અને ભગવાનની આજ્ઞામાં મંડ્યો રહે તો એના વિકાર બધા ટળે. કોઈ એવા મોટા પુરુષ. ઘણી વખત શાસ્ત્રીમાં યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ આ વચનામૃતનું નિરૂપણ કરતા ત્યારે વાત કરતા કોઈ એવા મોટા પુરુષ એટલે કે ગુણાતીત સત્પુરુષ. ગુણાતીત સત્પુરુષનો જેની ઉપર રાજીપો થાય, એની દ્રષ્ટિ પડે તો એના તમામ વિકારો ટળી જાય. આપણી અંદર તમામ વિકારો માત્ર ટળી જાય ફક્ત એક દ્રષ્ટિ કરે એટલામાં. અને એવા કેટલાય પ્રસંગો આપણા સંપ્રદાયની અંદર બનેલા છે. ઉપેન્દ્રાનંદ સ્વામી હતા, એમણે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હું સાધુ છું, સાધુના 30 લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે, એમાંથી 29 લક્ષણો મેં મારા જીવનમાં સિદ્ધ કરેલા છે એકદમ બરાબર રીતે. એક વર્તમાન હું બરાબર પાડી શકતો નથી. કયું વર્તમાન? તો કે નિષ્કામી વર્તમાન. દેહે કરીને તો બરાબર જ રહું છું પણ મનની અંદર સ્ત્રીયાદિકનો સંકલ્પ થાય છે. કેટલા પ્રામાણિક સાધુ હશે. અને ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી વર્ષો થયા ઘર છોડ્યું છે, માન વગેરે તો કંઈ વિકારો નડતા નથી, પણ કામ વાસના એ મને નડે છે. અને એ પણ દેહ કરીને તો હું બરાબર સાચું છું, ગડબડ કંઈ કરતો નથી, પણ મનના વિકારો ટળે એવી કૃપા કરજો. તો ગુણાતીતાનંદ સ્વામી શું કહ્યું કે આપણું આ મકાન અત્યારે બંધાય છે એની અંદર ઓરડો છે, એમાં લીપણ કામ તમે કરો. અને લીપણ કામ કરવા માટે ગયા ઉપેન્દ્રાનંદ સ્વામી. હવે પહેલાના જમાનામાં કઈ પ્લાસ્ટર એવા હતા ને લીપણ કામ કરે છે. અને લીપણ કામ કરતા હતા ત્યાં ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અને કહ્યું કે ઉપેન્દ્રાનંદ સ્વામી બરાબર સેવા ચાલે છે ને? એટલે કહ્યું કે હા સ્વામી બરાબર સેવા ચાલે છે આપની દયા દ્રષ્ટિથી. બસ 2 આંખ ઉપેન્દ્રાનંદ સ્વામીની ને 2 આંખ ગુણાતીતાનંદ સ્વામીની, 4 આંખ ભેગી થઈ ગુણાતીતાનંદ સ્વામીએ એની આંખમાંથી કામ વાસના ખેંચી લીધી. હજુ આટલું જ છે, કામ વાસના ખેંચાઈ ગઈ એટલે એકદમ શુદ્ધ અને પવિત્ર થઈ ગયા. કોઈ પ્રકારનો વિકાર નહીં. આ વિકાર રહિતનું જીવન જીવવું ને એક મોટામાં મોટી સાધના રહેલી છે. અને ખરેખર ત્યારથી એને શાંતિ શાંતિ શાંતિનો અનુભવ થયો. ગ્રહસ્થ માટે એક બતાવવામાં આવ્યું કે ગ્રહસ્થ માટે એક નારી સદા બ્રહ્મચારી. તમારી સ્ત્રી સિવાય તમને કોઈ પણ સ્ત્રીને વિશે વિકાર ઉત્પન્ન ન થાય તો તમે ત્યાગી જેટલા જ બ્રહ્મચારી રહેલા છો, ત્યાગી જેટલા જ નિષ્કામી રહેલા છો. એમાં જરાય ફેર નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એક વાત કરી કે પર્વતભાઈ હતા,
ભેગા રહે એટલે છોકરા તો થાય, પણ પર્વતભાઈને કોઈ વિકાર ન હતા. પર્વતભાઈને 3 દીકરા હતા, પણ છતાંય પર્વતભાઈ મહાનિષ્કામી હતા. એનું કારણ એને પોતાની સ્ત્રી સિવાય કોઈ જગ્યાએ સંકલ્પ થતો ન હતો. એટલે ગ્રહસ્થ આશ્રમ છે એક વાસના ટાળવાનો આશ્રમ છે, વાસના બહેકાવાનો આશ્રમ નથી. સોક્રેટિસને એક વખત પૂછવામાં આવ્યું કે મનુષ્ય જીવનની અંદર ગ્રહસ્થ પોતાના જીવનની અંદર કેટલો સમય સ્ત્રીનો સંગ કરી શકે, ત્યારે સોક્રેટિસ બહુ સરસ બતાવતા હતા કે પ્રજોત્પત્તિ થાય પછી ગ્રહસ્થ આશ્રમની અંદર એને મર્યાદાનું પાલન બરાબર કરવું જોઈએ. તો ગ્રહસ્થ પણ બ્રહ્મચારી જ રહેલા છે, અને બ્રહ્મચર્ય દ્વારા એક શાંતિ, સુખ, અંદરથી આનંદનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી વિકાર હોય ત્યાં સુધી કોઈ દિવસ શાંતિ ન હોય. જે દિવસે વિકાર ટળે એ દિવસે શાંતિ આપણને થાય. આ પરમ પૂજ્ય સ્વામી બાપાના જીવનમાં આપણને જોવા મળે. એટલે આ મધ્યના 7મા વચનામૃતની અંદર એવા સત્પુરુષ બતાવેલા છે, અને એ સત્પુરુષ યોગીજી મહારાજ એ જમાનામાં, હજુ તો દીક્ષા લીધી છે મહંત સ્વામી મહારાજે, આ બધા નવી નવી દીક્ષા લીધેલી છે, ત્યારે યોગીજી મહારાજ મહંત સ્વામી મહારાજનો મહિમા ગાતા કહે છે કે મધ્યના 7મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે જે મોટા પુરુષની વાત કરેલી છે એ આ મહંત સ્વામી રહેલા છે. આ યોગીજી મહારાજ એ જમાનામાં બોલ્યા હતા. એનો મતલબ એવો થયો કે સત્પુરુષ કોઈ દિવસ આલોકની અંદર પાકતા હોતા નથી, એ તો અનાદિ સિદ્ધ પુરુષો હોય છે. આપણને જણાય કે પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજની ઓળખાણ કરાવી, યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ કરાવી, પણ એ તો અનાદિ સિદ્ધ આપણી આખી એક પરંપરા રહેલી છે. એટલે આજે યોગીજી મહારાજે આ વારસદારની ઓળખાણ કરાવી. એ પ્રસંગ મધુભાઈએ બધા સંતોને મહંત સ્વામી મહારાજને પણ એ કહ્યો. અને એટલું યાદ રાખવું કે સત્પુરુષ જ સત્પુરુષની ઓળખાણ કરાવે, બીજા કોઈ કરાવી ન શકે. આ આપણા સંપ્રદાયની મોનોપોલી રહેલી છે. તમે જો ઘણા બધા સંપ્રદાયો છે, બધા સારા છે, કોઈ સંપ્રદાયો કઈ સામાન્ય નથી, બધા બરાબર જ છે પોતપોતાની રીતે. પણ આપણા સંપ્રદાયની વિશેષતા એ રહેલી છે કે સત્પુરુષ જે હયાત હોય એની હાજરીમાં જ એ પોતે જ એના પછીના વારસદારની નિમણૂક કરે અને ઓળખાણ કરાવે. કારણ કે બીજા કદાચ ભાવને પામેલા હોય, ન પામેલા હોય, એનો આપણને અંદાજ ન આવે, પણ સત્પુરુષ તો ભાવને પામેલા છે, એટલે એ જેની ઓળખાણ કરાવે એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રીજી મહારાજથી માંડી અને મહંત સ્વામી મહારાજ સુધી બધા સત્પુરુષોએ એના પછીનાની ઓળખાણ કરાવી છે, જે આપણે જાણીએ છીએ. એટલે વિસ્તાર અહીંયા આગળ આપણે કરતા નથી. અને આ જ એમનું મુખ્ય કાર્ય રહેલું છે. આજે મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા. ગાદી ઉપર આવ્યા પછી એને ઘણા કામ કર્યા છે, ઘણા કામ કર્યા. લગભગ 500 મંદિરો બાંધ્યા, પ્રતિષ્ઠા 500 મંદિરોની કરી, અને 300 થી વધારે સાધુઓને દીક્ષા પણ આપી દીધેલી છે. અને અત્યારે આપણી બીએપીએસ સંસ્થાની અંદર લગભગ 15 જેટલા શિખરબદ્ધ મંદિરના કાર્ય ચાલે છે. આ એક જબરજસ્ત કહેવાય, આ કોઈ સામાન્ય વાત રહેલી નથી. દુનિયાની અંદર આ પ્રકારની સંસ્થાઓ બહુ જ ઓછી રહેલી છે. આપણે વૈશ્વિક ફલક ઉપર જોઈએ તો દુનિયાની 10 એનજીઓ ગણાય, એમાંની એક એનજીઓ એટલે આપણી આ બીએપીએસ સંસ્થા રહેલી છે. એટલે આપણી સંસ્થા કોઈ સામાન્ય નથી. એના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે, ગુરુ પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે. બધા જ કામ કરે છે, અને આજે વધતું જાય છે, વધતું જાય છે, જેની કોઈ લિમિટ રહેલી નથી. પણ કદાચ આ બહારનું ન વધે તો એની કોઈ બહુ ચિંતા રહેલી નથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું મુખ્ય કામ શું છે?
કે એના પછીના વારસદારની ઓળખાણ કરાવી એનું મુખ્ય કામ છે. જો આ રહી જાય અને બાકીના બધા કામ થઈ જાય તો સમજી લેવો કે આપણી આ પરંપરાની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાએ જે આપણને ઓળખાણ કરાવી જોઈએ ન કરાવે, પણ એ કોઈ દિવસ બનવાનું નથી. જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે અને સૂર્ય ને ચંદ્ર તપતા રહેશે ત્યાં સુધી આ અક્ષર બ્રહ્મની પરંપરા ચાલુ જ રહેશે. કોઈ દિવસ આ બંધ નહીં થાય. અને એકબીજાની ઓળખાણ કરાવી અને આલોકમાંથી પોતાના દેહનો વિલય કરશે અથવા તો ધામની અંદર સિધાવશે અને પામેલા જ બીજાની ઓળખાણ કરાવી શકે. એના દ્વારા જ આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ. એ સિવાય એકાંતિક ધર્મ કોઈ દિવસ સિદ્ધ ન થઈ શકે. વાતો ચોક્કસ થઈ શકે. આપણા સંપ્રદાયની અંદર જબરજસ્ત બધા સંતો રહેલા છે અને બધા હોશિયાર છે, બુદ્ધિશાળી રહેલા છે, સારું કાર્ય કરનારા છે, સારું આયોજન કરનારા છે, સારા સારા ઉત્સવો આપણે કરીએ છીએ. દેશ વિદેશની અંદર તમે જો સત્સંગને ફેલાવનારા પણ સંતો રહેલા છે. બધું જ બરાબર છે, પણ આપણને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવી શકે એવા જો કોઈ હોય તો એકલા મહંત સ્વામી મહારાજ જ રહેલા છે. આપણને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવે અને એના જેવી આપણી સ્થિતિ કરાવે. અને આ વાત કઈ આપણા પૂરતી જ મર્યાદિત છે એવું નથી. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ વાત લહેરી છે. સત્સંગી જીવન ગ્રંથ કઈ બીએપીએસ સંસ્થાનો ગ્રંથ નથી. એ તો ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર લખાયેલો ગ્રંથ છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર શતાનંદ સ્વામી એવું લખે છે કે એકાંતે નૈવ ધર્મેણ મુક્તિ આત્યંતિકી મતા ન કેવલમ નિવૃત્તેન ધર્મેણ અપી ઈતરેણ વા. એટલે કે એકાંતિક ધર્મ જ્યારે આપણે સિદ્ધ કરીએ ત્યારે આપણી આત્યંતિક મુક્તિ થાય. એ સિવાય આત્યંતિક મુક્તિ ના થાય. ફરી પાછું આવવાનું. થોડુંક બાકી રહી ગયું હશે તો એ આવવું પડશે, એટલું યાદ રાખવું. થોડુંક બાકી રહી ગયું હશે તો આવવું તો પડશે જ. 100% 100% આપણે સિદ્ધ કરીશું તો જ અક્ષરધામની અંદર પ્રવેશ મળશે. સારંગપુરની અંદર સંત સ્વામી હતા, જે લોકો જૂના હશે ને ખ્યાલ હશે. એ સંત સ્વામી એવી વાત કરતા હતા કે સત્સંગની અંદર એન્ટ્રી બધા આવી શકે, પણ અક્ષરધામની અંદર જો જવું હોય તો 100%, એમાં 100%, એમાં જરાય ચાલે નહીં. કારણ કે ભૂમિકા દિવ્ય ભૂમિકા રહેલી છે. તમારે પાણીની અંદર વધારે સમય રહેવું હોય તો શું બનવું પડે? માછલી. તો તમે પાણીમાં વધારે સમય રહી શકો. તમારે આકાશની અંદર ઉડવું હોય તો શું બનવું પડે? પંખી. માણસ આકાશમાં ઉડી ન શકે અને માણસ પાણીમાં રહી પણ ન શકે. પણ માણસને જો પાણીની અંદર રહેવું હોય કે આકાશમાં ઉડવું હોય તો માછલી અથવા તો પંખી બનવું પડે. એમ આપણે અક્ષરધામની અંદર રહેવું હોય તો ત્યાં કોઈ માયા નથી. માયા અહીંયા આગળ ટળે તો જ અક્ષરધામની અંદર રહી શકાય. માયા ન ટળે તો અક્ષરધામની અંદર આપણે રહી શકતા હોતા નથી. અને એના માટે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો પડે. અને એ એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે આ સત્પુરુષો વિચરણ કરી રહેલા છે. અહીંયા આગળ સત્સંગી જીવન ગ્રંથની અંદર અને અન્ય ગ્રંથોની અંદર વાત કરવામાં આવી. નારદ ભક્તિ સૂત્રની અંદર પણ આ વાત કરવામાં આવેલી છે કે ભક્તા એકાંતિનો મુખ્યા. ભક્તો તો બધા કહેવાય, પણ એકાંતિક ભક્ત મુખ્ય રહેલા છે. અને એ એકાંતિક ધર્મ સાક્ષાત ભગવત સંગાત તદ ભક્તાનાંચ વિદૃશામ ધર્મ એકાંતિક પુંભી પ્રાપ્યથે નાન્યથા ક્વચિત. કેટલા આપણે સદભાગી રહેલા છીએ કે આપણી સંસ્થામાં બે છે, અક્ષરે છે અને પુરુષોત્તમે છે. આ અક્ષર ને પુરુષોત્તમ બે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક વાત એવી લખી છે કે જેને પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થાય એનું એક પગલું અક્ષરધામમાં, જેને
પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થાય એનું એક પગલું અક્ષરધામમાં, અને જેને આ સાધુની ઓળખાણ થાય એના 2 પગલા અક્ષરધામની અંદર. એટલે અક્ષરની ઓળખાણ થાય તો આપણા 2 પગલા અક્ષરધામની અંદર, અક્ષર અને પુરુષોત્તમ આ 2ની ઓળખાણ થાય તો આપણે અક્ષરધામની અંદર પહોંચી શકીએ. અને આ સત્સંગી જીવન ગ્રંથ જ કહે છે. દરરોજ આપણે આરતીમાં અથવા તો પ્રાર્થનાની અંદર સાંભળીએ છીએ કે મહાત્મ્ય જ્ઞાન સહિત હરિ એવી એકાંતિકી ભક્તિ, પ્રીત રહે તવ ચરણમાં, બીજે રહે સદા વિરક્તિ. આ પ્રકારની પ્રાર્થના આપણે ગાઈએ છીએ. મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ, એ ભક્તિ કઈ? એકાંતિકી ભક્તિ. એવા એક ભગવાન સિવાય કશું જ ન રહે. તો આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઓળખાણ આ મધુભાઈએ એ કરાવી. અને બાપા એટલા આમ નમ્ર કહીએ, સેવક કહીએ, અથવા તો એકદમ ડાઉન ટુ અર્થ કહીએ, એમના જીવનની અંદર આપણને એ જોવા મળે. તારીખ 9/8/2023 બુધવાર રોબિન્સવિલની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા વિરાજમાન છે. હવે ત્યાં આગળ પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી, આપણા અમરસિંહભાઈ પાટીના પૂર્વાશ્રમના ભાઈ, આપણી સંસ્થાના વિદ્વાન સંત રહેલા છે. એ શ્રુતિ પ્રકાશ સ્વામીએ એક ત્યાં વાત કરી કે એક વખત સ્વામીશ્રીની સાથે અમે સાકરીથી મુંબઈ જતા હતા. હવે રસ્તાની અંદર અમે ગાડી લઈને નીકળ્યા અને 4 વખત ગાડી બગડી. ગાડી તો બગડી ગઈ, રિપેર વારે વારે કરીએ, થોડીક આગળ ચાલે ને પાછી વળી બગડે. પણ પછી તો એવી પરિસ્થિતિ સર્જાણી કે રિપેર થઈ શકે એવી કોઈ શક્યતા જ ન હતી. એટલે શ્રુતિ પ્રકાશ સ્વામીએ કહ્યું કે હું અને મહંત સ્વામી મહારાજ અમે 2 જ હતા, અને 2 જણા પછી ગાડી છોડી અને ખટારામાં બેઠા, ટ્રકની અંદર. હવે ખટારાની અંદર બેઠા, પછી મુંબઈ અમારે તો જવું હતું, અને પછી અમુક સમય થયો ખટારો તો પછી છોડી દેવો પડે, અને ત્યાંથી પછી અમે એક ટેક્સી ભાડે કરી. ની અંદર અમારા 2ના પોટલા અને અમે 2 જણા બેઠા, અને ટેક્સી જેવી દાદર મંદિરે આવી એટલે ત્યાં આગળ ટેક્સી ઉભી રહે. ભાડું તો આપવું પડે ને, અમારી પાસે તો પૈસા હતા નહીં કાંઈ, અને કોઈ હરિભક્ત પણ સાથે હતા નહીં. અમે બંને સંતો જ હતા, મહંત સ્વામી મહારાજ ને હું બંને. એટલે હું પછી ત્યાં જે ઓફિસ હોય એમાં પૈસા નું કેવું પડે ને કે આ રિક્ષાવાળો બહાર ઊભો છે અને તમે પૈસા આપ્યા હોય જે ભાડાના થતા હોય તે. એટલે હું ભાડાના પૈસા અપાવવા માટે ઓફિસની અંદર ગયો. એટલે અમારા 2ના પોટલા તો ત્યાં ગાડીમાં જ પડેલા હતા. એટલે હું આમ ગયો અને પૈસા ત્યાં અપાવવાનો પાછો તો મહંત સ્વામી મહારાજ 2 ખભા ઉપર 2ના એક પોટલા ઉપાડી અને પોતે ત્યાંથી આવ્યા. એટલે મેં કહ્યું સ્વામી તમે મારું પોટલું કે એમાં શું, તમે ભાડું અપાવવા માટે ગયા તો હું પોટલા ઉપાડીને એ આવેલો છું. એટલે શ્રુતિ પ્રકાશ સ્વામીએ વાત કરી કે સ્વામી તમારી ઉંમર 50 વર્ષની અને મારી ઉંમર 23 વર્ષની. હું તો તાજો હમણાં એ સાધુ થયેલો છું. તમે મારું પોટલું ઉપાડ્યું તો મહંત સ્વામી મહારાજ કે એમાં શું, આપણે તો સેવક ભાવ રાખો, આપણે તો સેવા કરવા માટે જ આવ્યા છીએ, આપણે ક્યાં કંઈ બીજું કરવા માટે આવેલા છીએ. અને એકદમ શ્રુતિ પ્રકાશ સ્વામીએ આ પ્રમાણે પછી પોટલું લઈ લીધું. આ પ્રસંગ જ્યારે કયો એ સંદર્ભમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી આ તમે કઈ રીતે આ સેવાની અંદર જોડાયા, તમને એવો કયો વિચાર આવ્યો કે આપણે આ પોટલું ઉપાડવું જોઈએ? ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે હેત, જો હેત હોય તો હરિભક્તો વચ્ચે પણ આપણને એકદમ એનો મહિમા સમજાય અને એના પ્રત્યે ભાવ રહે, એમની નાની મોટી આપણે સેવા કરીએ. પહેલા યોગીજી મહારાજ કહેતા ને કે હેત થાય તો શરૂઆત થાય. આપણે હેત કરતા શીખવું. બધા જ હરિભક્તો પ્રત્યે આપણને હેત હોય, જેમ આપણે દીકરા દીકરીને વિશે હેત હોય એમ સ્વામીએ કહ્યું કે આ હેતને લઈ અને અમને આ ઉપાડવાનું મન થયું. તો પરમ પૂજ્ય સ્વામી બાપા દરેકને વિશે આ પ્રકારની એક ભાવના હેત પહેલેથી જ
1968 ગોંડલની અંદર એક વખત એવો પ્રસંગ બન્યો. યોગીજી મહારાજ પોતે વિરાજમાન છે અને યોગીજી મહારાજ ઉકાળો અંગીકાર કરતા હતા અને યોગીજી મહારાજે માંદગી અંગીકાર કરેલી હતી અને હરિભક્તો બધા આમ દર્શન કરી રહેલા હતા સામે બેસીને. તો યોગેશ્વર સ્વામી જે અત્યારે અમદાવાદની અંદર છે, એ વખતે યોગી બાપાની સેવામાં હતા, એમણે કહ્યું કે બાપા, બધાને આપના પ્રત્યે ખૂબ હેત છે, આપના પ્રત્યે અતિશય ભાવ છે, હેત છે. ત્યારે યોગીજી મહારાજ એવું બોલ્યા કે અમે દરેકની સેવા કરી છે, અમે દરેકનું રાખ્યું છે, અમે દરેકને નવાજ્યા છે, અમે દરેકને માન આપ્યું છે, એટલે આખા સત્સંગને અમારા પ્રત્યે ભાવ છે, હેત છે. યોગીજી મહારાજ કે અમે નિસ્વાર્થ ભાવે બધાની સેવા કરી છે, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી રાખ્યો અને ક્યારેય મેં મારા માટે કશું માગ્યું પણ નથી. સેલ્ફલેસ લવ કોન્કર્સ ઓલ. વર્જિલ આ પ્રમાણે વાત કરે છે. તમારામાં જો નિસ્વાર્થ પ્રેમ, કોઈને પણ એક નિસ્વાર્થ પ્રેમથી કોઈને પાણીનો ગ્લાસ આપશો ને, આખી જિંદગી તમને એ ગ્લાસ યાદ રહેશે, આખી જિંદગી તમને અંતરથી આમ શાંતિ શાંતિનો અનુભવ થશે, કારણ કે નિસ્વાર્થ ભાવથી તમે એના પાણીનો ગ્લાસ આપેલો છે. તો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે આજે મહંત સ્વામી મહારાજ એકદમ જે કંઈ સેવા કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવથી અને હેતથી કરે છે. આપણે બે સમજવાનું, એક તો સંપ્રદાયની અંદર આપણે સેવા કરીએ એ પણ નિસ્વાર્થ ભાવથી કરવાની, અને આજુબાજુ સંતો હરિભક્તોની આપણે સેવા કરીએ એમાં પણ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખવાનો નહીં. જો આ બે બરાબર કરીશું તો આપણને પણ યોગીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવો એક આનંદ થશે. પ્રેમ છે ને કોઈ દિવસ છુપ્યો ન રહે, સમજો. પ્રેમ કોઈ દિવસ એ છુપ્યો રહે નહીં. આપણે કોકના પ્રત્યે આમ ભાવનાથી જોડાયેલા હોય એ બીજાને ખબર જ પડી જાય. જેમ કબીરજીએ એક બહુ સરસ વાત કરી કે જાઘટ પ્રેમન સંચરે સો ઘટ જાનો મસાન, जैसी खाल लोहार की श्वास लेत बिन रे प्राण, प्रेम छुपाया ना छुपे जा घट प्रगट होय, जो पे मुख बोले नहीं नैन देता है रोय. આ કબીરે વાત કરી કે પ્રેમ કોઈ દિવસ કોઈના પ્રત્યે હોય એ છુપાઈને રહે નહીં. આપણે દરેક પ્રત્યે આદર રાખીએ અંતરથી તો લોકોને આપણા પ્રત્યે ભાવ થાય ને થાય. જેટલા દાદાઓ છે ને એને મારે વિનંતી કરવી છે આજે. જેટલા દાદાઓ છે બધા જ દાદાઓ તમારા દીકરા અને એના દીકરા અને દીકરીઓ અને એની દીકરીઓ એમના પ્રત્યે નિર્વ્યાજ અને નિસ્વાર્થ પ્રેમ રાખજો. તો તમારા વચનો એ લોકો માનશે અને આખું ઘરનું વાતાવરણ બદલાઈ જશે. કારણ કે એ લોકોએ હવે એ જ કરવાનું છે અને એ જો કરશે તો આખું ઘર છે ને સરસ બદલાઈ જશે. આમ અને તમારા ઘરની અંદર અમે અત્યારે ફરીએ છીએ, અમને ઘણા અનુભવ થાય છે. ઘણા દાદાઓ એવા પણ હોય છે જેને કાઢી મૂકે છે ઘરેથી. આ વૃદ્ધાશ્રમો શેના ભરેલા છે મને? આજે ગુજરાતની અંદર લગભગ 200 થી વધારે વૃદ્ધાશ્રમો રહેલા છે. આજે મહારાષ્ટ્રની અંદર 300 થી વધારે વૃદ્ધાશ્રમો રહેલા છે. એ આપણી સંસ્કૃતિ જ નથી. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આપણે ત્યાં માતા અને પિતાને દેવ સમાન જાણવા જોઈએ, પણ માતા ને પિતાનું વર્તન દેવ જેવું તો હોવું જોઈએ ને. એનું વર્તન તો દેવ જેવું હોવું જોઈએ ને. જો દેવ જેવું વર્તન ન હોય તો દેવ માનવા કઈ રીતે આપણે? એટલે તમામ વયોવૃદ્ધ જેટલા બેઠા હોય એને દેવ જેવું વર્તમાન રાખવું, પવિત્ર રાખવું, શુદ્ધ રાખવું અને સ્વચ્છ
રાખવો, તો દીકરા દીકરીઓ તમારી પ્રેમથી સેવા કરશે કરશે ને કરશે. તમે અડધા થઈ જશો, તમને હથેળીમાં રાખશે. અરે દરરોજ સત્યનારાયણનો શીરો ખવડાવશે, દરરોજ સત્યનારાયણનો શીરો ખવડાવશે તમને સરસ ઘરની અંદર. કારણ જો તમે બરાબર રહેશો તો. એટલે આપણે દરેક પ્રત્યે તમે જો આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નવા જે સંતો થાય, જેમ કે અત્યારે રામાનુજ ભગત છે, હમણાં જ એમને દીક્ષા એ ગ્રહણ કરી. હવે અત્યારે જે નવા સંતો થાય બધાના નામે સ્વામીને યાદ ન હોય, પાર્ષદનું નામે યાદ ન હોય અને પેલું નામે ન હોય. કારણ કે આટલી બધી મર્યાદા સ્વાભાવિક રીતે હોય, આટલા બધા સંતોના નામ ક્યાંથી યાદ રાખે. પણ જૂના સંતો હોય, એમની સાથે ફરેલા હોય અને વર્ષો પૂર્વે જેને દીક્ષા લીધેલી હોય એ બધાના નામ એને યાદ રહે. પણ બાપાને આજે દીક્ષા ગ્રહણ કરેલી હોય એ સંત પ્રત્યે પણ એટલો જ આદર અને ભાવ રહેલો છે, એટલો પ્રેમ ભાવ. ઘણી વખત સંતોની વાતો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સાંભળે એની આંખમાં જળજળિયા આવી જાય છે. કોઈક વખત કોઈક સંત બીમાર હોય અથવા તો કંઈક એવું એને થયેલું હોય અને મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે વાત સાંભળે એને એકદમ આમ દુઃખ થઈ જાય અને એની આંખની અંદર જળજળિયા આવી જાય કે આના માટે હું શું કરી નાખું. જો પ્રેમ ભાવના એ કાંઈ આપી નથી દેતા અને કંઈ લઈ લેતા નથી, પણ જે પ્રેમ સંતો પ્રત્યે છે ને એને લઈ અને આજે આપણી સંસ્થાની અંદર 1200 થી ઉપરાંત સંતો પ્રેમથી બધા કામ કરી રહ્યા છે ને અને પ્રેમથી બધા સેવા કરી રહ્યા છે. મા બાપનો ત્યાગ કર્યા પછી અહીં આગળ આવીને આ બધાને સાચવવા એ કઈ રમત નથી, આ કોઈ સામાન્ય વસ્તુ રહેલી નથી. અરે લોકોને એક શિષ્ય હરખો મળતો નથી, આખી જિંદગીમાં એક શિષ્ય હરખો મળતો નથી અને અહીં તો ના પાડવી પડે છે. દર વર્ષે એટલો બધો ફ્લો છે આપણે ત્યાં સાધુ થવાનો કે વાત પૂછોમાં. પેલા 1 વર્ષની ટ્રેનિંગ હવે 3 વર્ષની કરવી પડી, કારણ કે આવક જ એટલી બધી છે, આવક જ એટલી બધી છે કે વાત પૂછવાની અંદર. દેશ વિદેશમાંથી બધા આવા જ રાખે છે, કોઈ સંતો કોઈને સાધુ થવાની વાત જ કરતા નથી અત્યારે, પણ છતાંય એ આવ્યા જ રાખે છે. અત્યારે આપણા સુરતની અંદર અત્યારે સારંગપુર અને અહીં બેયના સાધકો ભેગા કરીએ ને તો ફક્ત સુરતના જ 20 ઉપરાંત રહેલા છે સાધકો. આખા સત્સંગની તો ક્યાં વાત કરીએ. અત્યારે સારંગપુરમાં લગભગ 150-200 જેટલા સાધકો ત્યાં આગળ ટ્રેનિંગ લઈ રહેલા છે અને આ બધા ભવિષ્યની અંદર દીક્ષા લેશે. બાપાનો કેટલો પ્રેમ હશે, બાપાનું કેટલું હેત હશે, બાપાની કેટલી ભાવના હશે, બાપાને કેટલો લગાવ આ બધા સંતો પાર્ષદો પ્રત્યે હશે. એટલે જ આ બધા આવી રહેલા છે ને. તો આજે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા એ યોગીજી મહારાજના સંદર્ભમાં વાત કરી રહ્યા છે કે યોગીજી મહારાજને બધા પ્રત્યે પ્રેમ આદર હતો. એક વખત એવું બન્યું, એક રાજા યુદ્ધ જીતી અને પાછો આવે છે, બહુ જબરજસ્ત એ લડ્યો હતો અને એની ઘણી બધી રાણીઓ હતી. બધી રાણીઓને રાજાએ કહ્યું કે તમારે જે જોઈએ એ મારી પાસેથી માગી લો અને તમારા માટે હું શું લાવું. એટલે બધી રાણીઓ હતી, પોતપોતાની રીતે બધી રાણીઓએ માગણી કરી કે મારા માટે આ લાવજો, મારા માટે આ લાવજો, મારે આ જોઈએ છે, તે જોઈએ છે, ફલાણું ઢીકડું વગેરે વગેરે. પણ એક રાણી એવા હતા, એમને કહ્યું મારે બીજું કંઈ જોઈતું નથી, બસ મારે તો તમે એક જ જોયું છો, બાકી મારે બીજું કંઈ જોઈતું નથી. જો આને કહેવાય સાચો પ્રેમ. પદાર્થને ઈચ્છે એ પ્રેમ નહીં, પતિને ઈચ્છે એને કહેવાય પ્રેમ. પદાર્થ તો એમને મળશે પણ પતિ જોઈએ એ ખરેખર સાચો પ્રેમ સૂચવે છે. એમાં આપણે પણ નાના મોટા તમામ હરિભક્તો કે સંતો પ્રત્યે પ્રેમને હેતથી જોડાવું, જેથી કરીને આપણને સત્સંગની અંદર કોઈ દિવસ વાંધો ન આવે. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ વાત કરી. તારીખ 13/8/2023 રવિવાર રોબિન્સવિલ, બાપા રોબિન્સવિલની અંદર વિરાજમાન છે અને ત્યાં આગળ પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી, આપણે બધા જ એમને જાણીએ છીએ,
આપણા અક્ષરધામની જે ડિઝાઇન કરીને આખું પરિસર એની ડિઝાઇન કરનાર આ શ્રીજી સ્વરૂપ સ્વામી, અને અત્યારે સંસ્થાની અંદર જે મોટા મોટા મંદિરો બંધાય અક્ષરધામ જેવા અને પ્રદર્શનો એની અંદર ગોઠવવામાં આવે, એ બધાની ડિઝાઇન કરનારા આ શ્રીજી સ્વરૂપ સ્વામી બહુ ઓછું ભણેલા છે, પણ પરમ પૂજ્ય યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી એમને એની અંદર સારી સૂઝ રહેલી છે. યોગીજી મહારાજના વરદ હસ્તે એમને દીક્ષા ગ્રહણ કરેલી. છેલ્લે યોગીજી મહારાજે એમને દીક્ષા આપેલી થોડાક યુવકોને. અને આ શ્રીજી સ્વરૂપ સ્વામી એવું કહે છે કે અમે 3 મહિના દીક્ષાના થયા હતા અમને બધાને. અમે બધા દાદરની અંદર રહેતા હતા. હવે દાદરની અંદર આપણી એક પવાઈ વાડી છે, ત્યાં મંદિરથી થોડી દૂર છે, ઘાટકોપર એ બાજુ પવાઈ વાડી છે, આપણી સંસ્થાની છે, વર્ષોથી રહેલી છે. તો ઘણી વખત સંતો ત્યાં આગળ પવાઈ વાડીએ બધા જાય, ઉત્સવ કરે, ત્યાં આગળ કથા વાર્તા કરે, શિબિર કરે, વગેરે વગેરે. કે અમે બધા નવા પાર્ષદો દીક્ષા લઈ અને પવાઈ વાડીની અંદર ગયા હતા. અને એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ અમારી સાથે હતા. પણ એ વખતે બન્યું એવું કે અમને કઈ એવું ખબર નહીં કે આ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એટલે શું ને. કારણ કે નાના અમે હતા, લગભગ 12-13 વર્ષના જ હતા. બહુ મોટી ઉંમર, 11-12 વર્ષના છોકરાઓને કે બીજું શું ખબર પડે. તો અમને કઈ જ્ઞાનમાં ખબર ન પડે કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એટલે શું ને અક્ષર બ્રહ્મનું સ્વરૂપ એટલે શું ને, આવું કશી જ અમને ગતાગમ હતી નહીં. પણ યોગીજી મહારાજના એક દિવ્ય આશીર્વાદ તમે બધા સાધુ થઈ ગયેલા હતા. અને એ અરસાની અંદર અમે આ ગયા પવાઈ વાડીએ, અને એમાં અમે પછી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. અને એકવાર એવું બન્યું કે પવાઈ વાડીમાં શ્રીજી સ્વરૂપ સ્વામી કહે છે, હું કીર્તન ગાતો હતો. હું કીર્તન ગાતો, અને કીર્તનની અંદર એવા શબ્દો આવ્યો કે આવો શ્રીજી સ્વામી, આવીને મારે મંદિરે પધારો. એ આ કીર્તન આખું છે, એની અંદર છેલ્લી કડીમાં આવે છે કે પ્રમુખ સ્વામી આવો, તમે અક્ષર મુક્તો આવો. આ અત્યારે આપણે ગાઈએ છીએ, પણ પહેલી વખત જ્યારે આ શ્રીજી સ્વરૂપ સ્વામીએ ગાયો ત્યારે પોતે બોલ્યા કે પ્રમુખ સ્વામી આવો, તમે મહંત સ્વામી આવો. કારણ કે દાદર મંદિરની અંદર યોગીજી મહારાજે આ બધા સંતોને એવી વાત કરેલી કે મહંત સ્વામીની આજ્ઞામાં બધાએ રહેવું. એટલે નાના બધા સંતો અને બીજા ત્રીજા મહંત સ્વામી મહારાજની આજ્ઞામાં રહેતા હતા. એટલે હું તો કીર્તનમાં આવું બોલ્યો કે પ્રમુખ સ્વામી આવો, તમે મહંત સ્વામી આવો. એટલે તરત જ બધા સંતો અને એમાંય મહંત સ્વામી મહારાજ પછી ધીરે રહી અને મારી પાસે આવ્યા અને મને સમજાવ્યું કે જો આ કીર્તનની અંદર પ્રમુખ સ્વામી આવો તમે એ બરાબર છે, પણ મહંત સ્વામી આવો એવું ન બોલું, પણ એના બદલે અક્ષર મુક્તો આવો એવું બોલું. કારણ કે અત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પ્રગટ છે, એટલે બીજા કોઈનું નામ બોલાય નહીં. આવી વાત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે શ્રીજી સ્વરૂપ સ્વામીને કરી. એટલે શ્રીજી સ્વરૂપ સ્વામી કે સારું સાહેબ, મને ખબર ન હતી એટલે હું આ બોલ્યો, પ્રમુખ સ્વામી આવો, તમે મહંત સ્વામી આવો. પછી ત્યાં આગળ સેવકો બધા હતા, બધા સેવકો રાજી થઈ ગયા અને એ બધા વાત કરે છે કે સ્વામી બાપા, તમે આ પહેલી વખત સુધરાવ્યું અને આ કડી બનાવીએ તમે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ કડી બનાવી છે. પ્રમુખ સ્વામી આવો, તમે અક્ષર મુક્તો આવો. આ મહંત સ્વામી મહારાજ આજે એનો તાળો મળ્યો. આટલા વર્ષો પછી આજે તાળો મળ્યો કે આ કડી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એ બનાવેલી છે. અને શ્રીજી સ્વરૂપ સ્વામી કહ્યું કે મેં પ્રકારે પછી એ ગાયું. પછી સ્વામી બાપાને કહ્યું કે બાપા, તમે અક્ષર મુક્તો આવો એ પ્રમાણે બોલાવ્યું અને ગવડાવ્યું, તો તમને એવું ન થયું કે આ ગાય છે બરાબર છે, પ્રમુખ સ્વામી આવો, તમે મહંત સ્વામી આવો. ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આપણે કોઈ પણ પ્રકારનો સત્સંગની અંદર એ માન ન રાખવું. પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ રહેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા
આજે મહારાજ પ્રગટ છે, આપણે તો બધા દાસ છીએ અને એ આપણા ગુરુ છે, એટલે કોઈ પણ પ્રકારનો માન કે પ્રસિદ્ધિની ઈચ્છા આપણે રાખવી નહીં. પહેલેથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રસિદ્ધિથી દૂર રહ્યા છે. દુનિયામાં કોઈ માણસ એવો નથી જેને પ્રસિદ્ધિ ન જોઈતી હોય. દરેકને પ્રસિદ્ધિ તો જોઈએ જ ને આમ, અને એના માટે તો બધા પ્રયત્ન કરતા હોય છે. એમાં રાજકારણની અંદર તો ખાસ, રાજકારણમાં તમે જો આમ પ્રસિદ્ધિ, લોકો આગળ પાછળ ગાડીઓ ફરતી બધા સલામ મારતા હોય ને બધા ફરતા હોય, એના માટે લોકો કેટલું કરતા હોય છે. જ્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અથવા તો પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા પ્રસિદ્ધિથી દૂર જ રહે છે. કોઈ દિવસ ક્યારે એને પ્રસિદ્ધિની ઈચ્છા જ નથી રાખી. એટલે સાધુનું એક લક્ષણ છે, સાધ્રુવા સાધુસુ સન્નતિ. આ મહાભારતની અંદર કહેવામાં આવ્યું છે, ધ્રુવા સાધુસુ સન્નતિ. એટલે કે જે સાધુ પુરુષ હોય એ તો અતિશય નિર્માની હોય, અતિશય નિર્માની. અને જ્યાં અતિશય નિર્માની પણ દેખાય, સમજી લેવું આ સાચો સાધુ રહેલો છે. ઘણી વખત કૃષ્ણજી અદા એક સાખી બોલતા કે નાને સે હો નાને રહીએ જૈસી નાની દૂબ, ઘાસ પાત સબ ઉડ ગયા દૂબ કી खूब. કે નાને સે હો નાના રહીએ. સત્સંગમાં હંમેશા દાસના દાસ થઈને રહેવાનું, એકદમ નાના. અને જે લોકો નાના થાય એને જ ઉપર ચડાવવામાં આવે, અને જે લોકો ઉપર ચડે ને ખેંચવામાં આવે, ખેંચવામાં જ આવતા હોય. એટલે કોઈ દિવસ સત્સંગમાં દાસ ભાવ આપણે છોડવો નહીં. એક વખત શ્રીજી મહારાજ ચરોતરની અંદર વિરાજમાન હતા, અને ત્યાં આગળ આનંદાનંદ મુનિ એ ત્યાં હતા, અને એના મંડળને શ્રીજી મહારાજ વાત કરે છે કે નમવામાં તમારી જીત છે, નિર્માનીપણું સંતોનું મહાભૂષણ છે, અને એ મુખ્ય ગુણ છે. આવી વાત મહારાજે કરી. સાધુ હંમેશા નિર્માની હોય, સાધુ કોઈ દિવસ અટંટ ન હોય. અને આપણે બધા સાધુ તો ભલે તો કપડા તમે સફેદ પહેરેલા છો, પણ સાધુપણું તો આપણે જીવનની અંદર લાવવાનું છે. એટલે સત્સંગમાં હંમેશા નિર્માની પણ રહેવું, શુદ્ધ હૃદય રાખી અને પ્રેમથી સત્સંગ આપણે કરવો. નિર્માનીપણે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. ન પરવા માનની તો એ બધા સન્માન ઓછા છે. જેને કોઈ દિવસ માનની પરવા ન હોય એને દુનિયાના તમામ સન્માનો આપવામાં આવે તો પણ એ ઓછા પડે. કોઈ દિવસ આપણે ક્યારેય જોયું છે કે ઊંચા સિંહાસન ઉપર બાપાને બેસાડવામાં આવ્યા હોય, એના મુખ ઉપર એનો ક્યારે આનંદ હોય? ક્યારેય નહીં, લકીરે નહીં આવે. બસ એ તો એકદમ નિર્માનીપણે ત્યાં આગળ બેઠા હોય. અરે ટ્રફાલ્ગર સ્ક્વેરની અંદર લંડનમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હાથીની અંબાડી ઉપર સવારી નીકળે, જે ઇંગ્લેન્ડની છાતી ઉપર, અને એમાંય પણ ઓક્સફર્ડ સ્ટ્રીટ ને ત્યાં આગળ કોઈ સાધુની આ પ્રકારની સવારી નીકળે એ ખરેખર બહુ મોટી વાત કહેવાય. પરંતુ સ્વામી બાપા એકદમ નીચું નમી અને ઠાકોરજીની સામે જોતા જોતા માળા લઈ અને આખી નગર યાત્રામાં બેઠા છે. પેલા બેસવા જ તૈયાર નથી. મારે કે હાથીની અંબાડી પર બેસવું નથી. એક વખત યોગીજી મહારાજને મણિભાઈ સલાડવાળાએ કહ્યું કે તમારા બાપા હાથી પર બેસવાનું છે ને અંબાડી પર. યોગીજી મહારાજ કે ગુરુ અમારી લાજ નો લો, મારી લાજ નો લો, અમે તો નીચા બેસવામાં આનંદ માનીએ છીએ. તો જો અને પછી બેસાડ્યા યોગી બાપાને ત્યાં હાથી અંબાડી ઉપર, નીચે ઉતર્યા ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે અમારી મણિભાઈ લાજ લીધી. હવે આમાં હું લાજ લીધી? બાકી આપણા જેવા કેટલા તૈયાર થઈ ગયા. હાશ, આજે લોકો સમજ્યા, આજે સમજ્યા કે આ બધું બરાબર છે. ત્યારે સત્પુરુષો અતિશય નિર્માનીપણે આ રીતા હોય છે. એટલા માટે જ્યોર્જ હર્બર્ટ અંગ્રેજ કવિ રહેલા છે અને પાદરી હતા, બહુ સારા વક્તા હતા. એમણે એક બહુ સરસ વાત કરી, there is a great force hidden in a gentle command.
નમ્રતાના આદેશમાં અપાર શક્તિ છુપાયેલી છે. જો આપણે નમ્ર બનીએ, દાસ ભાવ રાખીએ, તો ખરેખર એની અંદર અપાર શક્તિ છુપાયેલી છે. તો આજે પરમ પૂજ્ય સ્વામી બાપાના આવા નમ્રતાના સ્વભાવનું આપણે જ્યારે નિર્વચન કરી રહેલા છીએ, ત્યારે આપણા જીવનની અંદર પણ આવી નમ્રતા આવે, આવો દાસ ભાવ આવે અને આવો સેવક ભાવ આવે, તો ખરેખર મહારાજ આપણાથી દૂર ન જાય, પરંતુ મહારાજ આપણી અંદર જ હંમેશને માટે વિરાજમાન રહે. આવું બાપાનું શુદ્ધ અને પવિત્ર જીવન રહેલું છે. મહારાજને પ્રાર્થના કરીએ કે એમના જીવનની અંદર જે આ બધા ગુણો રહેલા છે, એ ગુણો આપણે પણ પ્રાપ્ત કરી શકીએ. જ પ્રાર્થના. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની